મને એવું લાગે છે, હું ખોટો પણ હોઈ શકું, પણ આ વખતે 26-0 તો નહીં થાય. અચ્છા, 26-0 26-0 નહીં થાય. અને ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી ભાજપની જ સરકાર છે. એ 35 વર્ષથી નીચેના લોકોને તો ગુજરાતમાં કોંગ્રેસનું શાસન શું હતું એ જ નથી ખબર. આણંદની સીટ છે, હું ચોક્કસ માનું છું કે એ ગેનીબેન કરતાં પણ અમિત ચાવડા નંબર 1 જો મારે આપવાનો હોય તો હું આણંદમાં કહું કે અમિત ચાવડા જીતે છે. એટલે ચૈતર વસાવા છે ને, હું 45-55માં મૂકું છું. 45 ઇન ફેવર ઓફ ચૈતર, 55 જે છે એ મનસુખભાઈની ફેવરમાં. ભારતીય જનતા પાર્ટી પાસે બતાવવા માટે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને બીજું કે સામા પક્ષે કોઈ છે જ નહીં. પણ આ લોકશાહી માટે તંદુરસ્તીની નિશાની નથી. ઉમેદવાર પણ એવો હોવો જોઈએ ને કે જે મજબૂત હોવો જોઈએ. પણ એક સૌથી સારી વાત એ થઈ છે કે ક્ષત્રિય સમાજ જે છે એ બહુ જ સંયમપૂર્વક, શાલીનતાથી એમણે પોતાનું આંદોલન ચલાવ્યું, વિરોધ કર્યો, અને બીજું કે કોઈ જગ્યાએ ઘર્ષણ કે સંઘર્ષ ન થયું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૂંટણીમાં શું થશે? 25 સીટમાંથી કેટલી સીટ ભારતીય જનતા પાર્ટીને મળશે? શું ભારતીય જનતા પાર્ટી જીતની હેટ્રિક લગાવી શકશે? કોંગ્રેસે આ વખતે કેટલી મહેનત કરી? કારણ કે કોંગ્રેસની મહેનત ક્યાં ઉડીને આંખે વળગતી હતી. આ બધા જ વિષય ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ ગોપી. સર, બીજેપી જીતની હેટ્રિક મારશે કે એમનો આ જીતનો રથ છે રોકાઈ જશે આ વખતે? આ વખતે કોંગ્રેસે તો ફાઇટ આપી છે, પણ કોંગ્રેસની ફાઇટ કરતાં પણ ઉમેદવારો જે મજબૂત ઉમેદવાર છે, દાખલા તરીકે ગેનીબેન ઠાકોર છે કે તુષાર ચૌધરી છે કે ચંદનજી છે કે અમિત ચાવડા છે કે ચૈતર વસાવા છે અથવા તો અનંત પટેલ છે, અને થોડાક અંશે કહી શકું તો ઋત્વિક સુરેન્દ્રનગરમાં, હીરાભાઈ જોટવા જે છે જુનાગઢમાં ઉમેદવાર તરીકે એમની છાપ પણ બહુ સારી છે, એવા મારા જે આકલન જે મને મળ્યું ત્યાંના જે પ્રતિનિધિઓ સાથે વાત થઈ. એટલે આ ઉમેદવારો જે છે એ મજબૂતાઈથી ચૂંટણી લડ્યા છે. પ્રભાબેન તાવિયાડનું નામ પણ ના ભૂલી શકાય, કારણ કે દાહોદમાં એ પણ એક સારા ઉમેદવાર છે. હાર જીત શું થશે આપણે નથી કહી શકતા, કારણ કે ઈવીએમમાંથી શું ખુલશે, શું બહાર નીકળશે 4 જૂને, એ તો ચૂંટણી પરિણામોમાં જ કહી શકાય. પણ આ ઉમેદવારો જે છે એ બહુ મજબૂતાઈથી ચૂંટણી લડ્યા, અને મને એવું લાગે છે, હું ખોટો પણ હોઈ શકું, પણ આ વખતે 26-0 તો નહીં થાય. અચ્છા, 26-0 26-0 નહીં થાય. મને એવું લાગે છે, કારણ કે આ વખતે છે ને ઉમેદવારો મજબૂતાઈથી લડ્યા છે, અને બીજું કે ક્યાંક તમને એન્ટી ઇન્કમ્બન્સી દેખાય છે, ક્યાંક તમને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ પણ દેખાય છે. ગોપી, એક વાત તમે મને કહો કે 68% વસ્તી છે ને ગુજરાતની, એ તો 35 વર્ષથી નીચેના છે. આ 35 વર્ષથી નીચેના યુવાન અને યુવતીઓ જે ફર્સ્ટ ટાઈમ વોટર છે અથવા તો સેકન્ડ ટાઈમ વોટર છે, એમને તો કોંગ્રેસનું શાસન જ નથી જોયું. તમે નથી જોયું? તમારો જન્મ થયો ત્યાર પછી તમે સમજ ના થયા મતદાન કોને કહેવાય એ પછી તમે ત્યારથી તમે કોઈ કોંગ્રેસની સરકાર જોઈ છે? તમે અમરસિંહભાઈ ચૌધરી કે ચીમનભાઈ પટેલની સરકાર જોઈ છે? તો ગુજરાત પહેલાં કેવું હતું એ તો તમે જુઓ કે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ પણ ઘણી વખત કહે છે કે વડીલો, તમે તમારી નવી પેઢીને સમજાવો કે ગુજરાતમાં એક વખત સ્થિતિ કેટલી ખરાબ હતી, કે પાણી માટે ટ્રેનો અમદાવાદથી રાજકોટ જતી હતી, કચ્છમાં વીજળી નહોતી આવતી. હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે હું તમને કહું કે 12મા ધોરણમાં 12 સાયન્સમાં હું ભણતો હતો ત્યારે મારી મમ્મી જે છે મને સાંજે 7 વાગે જમાડીને સુવડાવી દેતી હતી, કારણ કે રાતના 2 વાગ્યા સુધી લાઇટ જ નહોતી આવતી. હવે આ સ્થિતિ હતી ગુજરાતમાં કે રાતના 2 વાગે ઉઠીને જ્યારે સિંગલ ફેઝ લાઇટ આવે ગામડામાં ત્યારે જ હું વાંચી શકતો હતો. એ ગામડાની સ્થિતિ હતી. પણ જે નવી પેઢી છે એને તો આ જોયું જ નથી. એમને તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન જોયું છે. તો એમને તમે પૂછો કે કેશુભાઈ તો યાદ હોય, સુરેશ મહેતા યાદ હોય, અથવા તો નરેન્દ્રભાઈ મોદી જ મહદઅંશે યાદ હોય, કારણ કે 10 વર્ષે લગભગ 12 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, અને ત્યારબાદ 10 વર્ષ જે છે એ કેન્દ્રમાં વડાપ્રધાન પદે રહ્યા. અને ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી ભાજપની જ સરકાર છે. એ 35 વર્ષથી નીચેના લોકોને તો ગુજરાતમાં કોંગ્રેસનું શાસન શું હતું એ જ નથી ખબર. નંબર 1. નંબર 2 કે સ્વાભાવિક છે કે એક એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ આવે જ, બરાબર છે. અને બીજું કે આ વખતની ચૂંટણીમાં મુદ્દાઓ શું ચર્ચાયા? તો ક્ષત્રિય આંદોલન જ ચર્ચાયું મહદઅંશે. નેરેટિવ શું સેટ થયા? ગરીબીની, બેકારીની કે મોંઘવારીની કે આર્થિક અસમાનતાની કે વાત થઈ. આજે ગુજરાતની ચૂંટણી પતી ગઈ ને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદાણી અંબાણી ને એ લોકોનો ચોરીનો માલ કોંગ્રેસ પાસે આવે છે એવી વાત કરી છે. પણ અદાણી અંબાણી, રાહુલ ગાંધી બોલતા હતા, એ પણ એવું ઉદ્યોગપતિઓના 16 કરોડ માફ કરે, એની 16 લાખ કરોડ માફ કરે એની વાતો કરતા હતા. પણ
પાયાના પ્રશ્નો વિશે ચર્ચા જ નથી. ઇવન ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સારો એવો વિકાસ કર્યો છે. અને જો મારે વિકાસના મુદ્દે ચર્ચા કરવી હોય તો ચલો, વિકાસના ઘણા બધા કામ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં બહુ સારા કર્યા છે, પણ એ વિકાસની ક્યાં ચર્ચા થઈ? વિકસિત ભારતની ક્યાં ચર્ચા થઈ? બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત ના થઈ, ધોલેરા પ્રોજેક્ટની વાત ના થઈ, સેમિકન્ડક્ટરમાં આટલું સારું કામ ગુજરાત કરી રહ્યું છે, ગુજરાતમાં કેટલું સારું ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની કોઈ વાત જ ના થઈ. વાત આખી મંદિરની થઈ, મસ્જિદની થઈ, મુસ્લિમની થઈ, ભેંસ ચોરીની થઈ, ક્ષત્રિય આંદોલનની થઈ, નહેરુની થઈ. એટલે તમે મને કહો કે નેરેટિવ ક્યાં સેટ થયા? નથી થયા. અને જે કંઈ ઉમેદવારો છે એ પોતાના ઉમેદવારી પર લડ્યા, તો જ્ઞાનીબેન જે છે એ ઠાકોર છે અને રેખાબેન ચૌધરી છે, ત્યાં જ નેરેટિવ અટકી ગયું. સમાજવાદ, તો જ્ઞાતિવાદ આવી ગયો ને. સુરેન્દ્રનગરમાં તમે જુઓ કે ચુવાડિયાને ટિકિટ આપીને તળપદાને ના આપી, એટલે પહેલી વાર કોડી મતોમાં પણ ભાગલા પડ્યા. આ ધ્રુવીકરણ જે છે એ કડવા લેવાનું ધ્રુવીકરણ થતું હતું, હવે ધ્રુવીકરણ થયું ચુવાડિયા વર્સિસ તળપદાનું ધ્રુવીકરણ થયું. અત્યાર સુધી હિન્દુ મુસ્લિમનું ધ્રુવીકરણ થતું હતું. આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ જે પહેલા માત્ર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરતો હતો, પછી એ ભાજપનો વિરોધ કરવા માંડ્યો. એટલે તમે જુઓ કે જ્ઞાતિવાદમાં આ ચૂંટણી જે છે સમેટાઈ ગઈ. એટલે જે ઉમેદવાર મજબૂત હતા ને જેમને જ્ઞાતિનો સપોર્ટ હતો, દાખલા તરીકે તમે જુઓ કે જ્ઞાનીબેન ઠાકોર જે છે એ ઠાકોર સમુદાયના મતોનું પ્રમાણ જે છે એ બનાસકાંઠામાં ચૌધરી સમાજ કરતાં એકંદરે વધારે છે. અને હવે ચૌધરી સમાજ વિરુદ્ધ ઇતર સમાજ ભેગો થઈ જાય છે. મેં ભૂતકાળમાં પણ તમને કહ્યું છે કે 2004ની સાલમાં જ્યારે હરિભાઈ ચૌધરી ચૂંટણી લડતા હતા, હરિભાઈ ચૌધરી એટલે બહુ મોટું નામ, પણ હરિભાઈ ચૌધરી સામે હરિસિંહ ચાવડા ચૂંટણી 6,900 મતે જીતી ગયા હતા. કેમ? કારણ કે હરિભાઈ ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ ભેગો થઈ ગયો હતો. 2009માં એ જ હરિભાઈ ચૌધરી ફરે પાછળ ચૂંટણી લડ્યા, ત્યારે મુકેશ ગઢવી જે છે, ભૈરવદાન ગઢવીના સુપુત્ર, એ ત્યાંથી ચૂંટણી જીતી ગયા, 10,000 મતે જીત્યા. તો ચૌધરી સમાજ જે છે વિધાનસભામાં તમે જુઓ તો રાધનપુરમાંથી કે થરાદમાંથી કે એ જ્યાં એમનો ગોળો છે ત્યાંથી ચૂંટણી ચોક્કસ જીતે છે. પણ જ્યારે ચૌધરી વિરુદ્ધ ઠાકોર આવે છે તો અઘરું પડે છે. શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે નરેન્દ્રભાઈ મોદીએ શંકર ચૌધરીને મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે એક વાત એ પણ હતી કે શંકર ઉતાર્યો, અને શંકરસિંહ વાઘેલા નામના 9 ઉમેદવારો સુધી લાયા હતા કે પેલું શોધવામાં તકલીફ પડે કે કયા શંકર વાઘેલાના નામે પેલી એ મરવાની છે, બરાબર છે કે નહીં. છતાં પણ શંકરસિંહ વાઘેલા જે છે એને ઠાકોર સમાજે જે સપોર્ટ આપ્યો હતો, એને કારણે શંકરસિંહ વાઘેલા જે છે એ લગભગ 16,000 થી 18,000 મતે ચૂંટણી જીત્યા હતા. એટલે જ્યારે ચૌધરી વિરુદ્ધ ઠાકોર આવી જાય છે ત્યારે એક બીજું કે આ વખતે છે ને જ્ઞાનીબેન જે છે એને ઠાકોર સમાજ ઉપરાંત હું માનું છું માલધારી સમાજનો સપોર્ટ મળ્યો. માલધારી સમાજનો સપોર્ટ મળ્યો, એમને મુસ્લિમ બિરાદરોનો પણ સપોર્ટ મળ્યો, અને બીજું કે ચૌધરી સમાજ વિરુદ્ધ લેઉવા અને કડવા પાટીદાર છે ને એ પણ ભેગા થયા. ક્યાંક બનાસ ડેરીનું પોલિટિક્સ પણ નડ્યું, બનાસ EPMCના મુદ્દાઓ પણ નડ્યા, બનાસ બેંકની વાતો પણ નડી, અથવા તો એક સમાજને વધુ પ્રભુત્વ આપવામાં આવે છે એવી ઇતર સમાજની ફરિયાદો પણ આવી. એટલે આ બધી વસ્તુઓ જોઈ અને જ્ઞાનીબેન જે છે એને ભાજપની માફક ગિમિક્સ કરતા પણ આવડે છે. ક્યારેક ખોડો પણ પાથર્યો, ક્યારેક માથું પણ ઉડ્યું, ક્યારેક મામેરું પણ માંગ્યું. અને બીજું કે ઉમેદવાર મજબૂત, ઇમેજ તરીકે પણ સારી, અને જાહેર જીવનમાં આટલા વર્ષોની એની પોતાની તપશ્ચર્યા. એની સામે રેખાબેન જે છે એ પ્રથમ વખતના ઉમેદવાર. એટલે જાહેર જીવનમાં અધ્યાપિકા, ભણેલા ગણેલા, બહુ જ વ્યવસ્થિત વ્યક્તિ, નથિંગ અગેન્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ, પણ જે રાજકારણની જે હથોટી હતી એ હથોટી જ્ઞાનીબેન પાસે વધારે સારી હતી. એટલે લોકશાહી છે, અલ્ટિમેટલી જ્ઞાનીબેન જીતે કે રેખાબેન જીતે, લોકશાહી જીતવી જોઈએ. પણ હું એવું માનું છું કે મતદાનની પેટર્ન જે છે ને, તમે જુઓ કે બનાસકાંઠામાં મેં સ્ટડી કર્યો અને ત્યાંના મારા સાથી મિત્રો સાથે વાત કરી, તો જે ફીડબેક આવે છે એ કહે છે કે કોળી ઠાકોરના ગામોમાં મતદાન વધુ થયું છે. થરાદમાં નો ડાઉટ ચૌધરી સમાજે એક તરફી મતદાન કર્યું છે રેખાબેનની તરફેણમાં, પણ ધાનેરા છે, વાવ છે, દિયોદર છે, પાલનપુર સિટી નહીં પણ પાલનપુર રૂરલની વાત કરું ત્યાં, અને દાંતાવાડો જે બેલ્ટ, અંબાજી દાંતાવાડો બેલ્ટ, ત્યાં જે છે એ જ્ઞાનીબેનની તરફેણમાં બહુ સારું મતદાન થયું છે. અને ક્રાઉડ ફંડિંગમાં પણ આ લોકો જે છે એ અગ્રેસર હતા. એટલે ત્યાં એવું કહેતા હતા કે સાહેબ અમે એમ કે મોટા સાહેબની જાહેર સભામાં જવાનું અને કે એમનું ખાવાનું પીવાનું, પણ વોટ તો જ્ઞાનીબેન કાઢવાનો. એટલે એ જે એક ફિલિંગ જે જ્ઞાનીબેન જન્માઈ શક્યા, મને એવું લાગે છે કે જ્ઞાનીબેનને જીતવાની સંભાવના બનાસકાંઠામાં મને દેખાઈ રહી છે. બરાબર છે. બનાસકાંઠા પછી સાબરકાંઠામાં શું લાગે છે? જો સાબરકાંઠામાં જે છે ને
ભીખાજી ઠાકોરે જો ટિકિટ આપી હોત અને આ બિનજરૂરી વિવાદ ના ઊભો કર્યો તો હું માનું છું કે ભીખાજી ઠાકોર છે આરામથી 1,00,000-1.5 લાખ મતે આરામથી જીતી જાત અને કોઈ જ તકલીફ નહોતી. હવે એ ભીખાજી ઠાકોર હતા કે ભીખાજી ડામોર હતા, એ મુદ્દે ચર્ચા ભાજપના જ કેટલાક લોકોએ ઊભી કરી. ઘરકા ભેદી લંકા ઢાએ વાળી કહેવત થઈ આમાં. બાકી હું તમને કહું કે સામાન્ય માણસને એનાથી કોઈ મતલબ નહોતો. ભીખાજી હતા અને ભીખાજી એક સર્વસ્વીકૃત ચહેરો જે છે એ અરવલ્લીમાં પણ હતા અને મોડાસામાં પણ હતા અને હિંમતનગરમાં પણ હતા અને બાયડમાં પણ હતા અને ખેડબ્રહ્મામાં પણ હતા. બરાબર છે કે નહીં? એટલે સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં ભાજપનો કોઈ સર્વસ્વીકૃત ચહેરો હતો તો એ ભીખાજી હતા. હવે તમે ભીખાજીને બદલી અને રાતોરાત તમે એક એવો ચહેરો લઈને આવ્યા, શોભનાબેન, કે જે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યના ધર્મપત્ની હતા, એ ભાજપના પ્રાથમિક સભ્ય પણ નહોતા. એટલે તમે કોઈ પણ ઉમેદવારને લઈ આવો જે બહારી હોય ત્યાંના સ્થાનિક લોકોના સંદર્ભમાં, કે જે ભાજપના મહિલા મોરચાની બેઠકમાં કે બીજી કોઈ જ એમાં હાજર જ ન રહેતા હોય અને સડનલી એક ઉમેદવાર તરીકે આવી જાય તો પછી સ્થાનિક કાર્યકર્તાઓ છે ને એમની સ્વીકૃતિમાં પ્રોબ્લેમ આવે. હું આજે અમદાવાદમાં તમે એસ જયશંકરને કે નિર્મલા સીતારામનને ચૂંટણી લડાવો તો હું મતદાર તરીકે ચોક્કસ એમને જઈને મતદાન કરીશ, કારણ કે એસ જયશંકર એક બહુ વિદ્વાન માણસ છે, નિર્મલા સીતારામન એક વિદ્વાન વ્યક્તિ છે અને દેશના નાણામંત્રી છે. તો મને એમના માટે માન છે કે ચલો અમદાવાદ એક કોસ્મોપોલિટન કલ્ચર છે ને એમાં એસ જયશંકરને જો કોઈ જ્ઞાતિવાદના આધારે સારી જગ્યાએ સીટ ના મળતી હોય તો અમદાવાદમાં લાવવું જોઈએ. ભાજપનો ગઢ છે ને એને ચૂંટણી જીતાડી શકાય. નિર્મલા સીતારામન જેવી વ્યક્તિને વડોદરામાં આપી હોય ટિકિટ તો આરામથી 5 લાખની લીડે જીતી જાત. પણ તમે એક એવી વ્યક્તિને લઈને આવો છો કે જે ભાજપ સાથે સીધી રીતે સંકળાયેલી નથી. તો પછી ભીખાજી ઠાકોર કે ડામોરના સાથીદારોએ જે વિદ્રોહ કર્યો કે બળવો કર્યો કે બગાવતનો બૂંગ્યો ફૂંક્યો એ ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓને વ્યાજબી લાગ્યો. તદુપરાંત ત્યાં પ્રફુલ્લભાઈ પટેલનો એક અલગ ચોકો, રમણભાઈ વોરાનો એક અલગ ચોકો, એટલે જે ગ્રુપિઝમ જે હતું એ ગ્રુપિઝમ પણ નડ્યું. અને પ્લસ ભીખાભાઈની નારાજગી તો ખરી જ, એટલી બધી નારાજગી કે સી આર પાટીલને હરસંઘવી ન સમજાવી શક્યા. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ દરમિયાનગીરી કરી, સીએમ બંગલે પણ બધાને ભેગા કર્યા, પણ છતાંય કંઈ મેળ ન પડ્યો. એટલે હવે મને એવું જે લાગે છે, ગઈકાલની મતદાનની પેટર્ન અને બેઠકોનો હું સ્ટડી કરતો હતો તો મોડાસા, ખેડબ્રહ્મા અને ભિલોડા અહીંનું તમે વોટિંગ પેટર્ન જુઓ તો એ તુષાર ચૌધરીની ફેવરમાં જાય છે. બરાબર છે. પ્રાંતિજ, હિંમતનગર અને બાયડ જે છે એ 3 બેઠકો જે છે એ ભાજપની ફેવરમાં જાય છે. એટલે 3 કોંગ્રેસ 3 ભાજપ, એટલે લડાઈ મજબૂત છે. પણ મોડાસા, ખેડબ્રહ્મા અને ભિલોડાના મતોની ટકાવારી અથવા તો મતોની સંખ્યા તમે ગણો તો એ પ્રાંતિજ, હિંમતનગર અને બાયડ કરતાં સહેજ વધારે છે. અને એમાં પણ જ્ઞાતિ વાઇઝ તમે જુઓ તો ગોપી તમને નવાઈ લાગશે કે અરવલ્લી અને આપણો આ જિલ્લો સાબરકાંઠા બંનેના જે આદિવાસીઓ છે ને એ આદિવાસીઓના મતો એક તરફી તુષાર ચૌધરી તરફ પડ્યા છે. એના 2 કારણ છે. એક, તુષાર ચૌધરી પોતે અહીંયા ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે. અમરસિંહભાઈ ચૌધરી અહીંયાથી ચૂંટણી લડતા હતા. નિશાબેન ગામિત છે એ પણ સાબરકાંઠાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. એટલે આ ગામડાઓ સાથે અને પ્લસ પરંપરાગત રીતે તમે જુઓ તો સાબરકાંઠા છે ને એ કોંગ્રેસની વર્ષો જૂની હતી. મધુસૂદન મિસ્ત્રી પણ અહીંયાથી ચૂંટણી જીત્યા હતા. કેશુભાઈના ટાઈમમાં તમને ખબર છે ને કે જે 5 વિધાનસભાની બેઠકો અને 1 લોકસભાની બેઠકમાં ભાજપનો ભૂંડો પરાજય થયો હતો અને સાબરમતી ને સાબરકાંઠાના કારણે કેશુભાઈની સરકાર ગઈ હતી અને નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. એટલે જે જૂના આપણા દર્શકો હશે એમને આ વસ્તુ યાદ હશે. તો એ જે છે મધુસૂદન મિસ્ત્રી ત્યાંથી જીત્યા હતા, પછી તો શંકરસિંહ પણ લડ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે ટ્રેડિશનલ કોંગ્રેસનું એ છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે બનાસકાંઠા અને સાબરકાંઠાની જિલ્લા પંચાયતો કોંગ્રેસ જીતતી હતી. ત્યાંથી ઘણી બેઠકો પણ કોંગ્રેસ પાર્ટી જીતતી હતી. એટલે કોંગ્રેસનો મૂળ ગઢ છે ને આદિવાસી વિસ્તારોમાં આ લોકોનું યોગદાન પણ છે. હવે સૌથી મહત્ત્વનું ફેક્ટર છે ઈડર. 3 વિધાનસભા બેઠકો મેં તમને કહ્યું કે મોડાસા, ખેડબ્રહ્મા, ભિલોડા તુષાર ચૌધરીની ફેવરમાં જાય છે, 3 ભાજપની ફેવરમાં જાય છે. ઈડરિયો ગઢ કોણ જીતે છે? હવે ઈડરિયો ગઢ છે ને રમણલાલ વોરાના કંટ્રોલમાં છે, કારણ કે એ 1995થી રમણભાઈ વોરા જે છે એ એનું એ છે. આ વખતે ત્યાં ભાજપની તરફેણમાં કેટલું મતદાન ઈવીએમમાંથી નીકળે છે, પણ
ક્ષત્રિય. હા, બોલો બોલો. હા, એ જ રમણલાલ વોરા જે રીતે ક્ષત્રિયો સાથે મારવા એક્ઝેક્ટલી. ગાળાગાળી કરી હતી. એટલે વડાલીની જે ઘટના બની અને બીજી રમણભાઈ વોરાને એક ભાજપના કાર્યકર્તા સાથે પણ, મહિલા કાર્યકર્તા સાથે પણ માથાકૂટ થઈ અને ક્ષત્રિય સમાજ સાથે પણ થઈ. એના કારણે આ બધી જ ભાજપની અને કોંગ્રેસની વોટ બેંક ઉપરાંત ક્ષત્રિય સમાજ કે જે ભાજપની સાથે હતો, એ આ બંને જિલ્લાનો ક્ષત્રિય સમાજ જે છે એ ઓપનલી કોંગ્રેસ તરફ ગયો. એટલે ક્ષત્રિય સમાજ જે છે એની નારાજગી જે છે હવે એ 2% કે 3% જે સ્વિંગ વધારે પડતી તુષાર ચૌધરીની ફેવરમાં જશે એ ક્ષત્રિય સમાજને કારણે જશે. એટલે આ બેઠક જે છે એને હું 50-50 પર મૂકું છું. આઈ એમ નોટ સેઇંગ કે તુષાર ચૌધરી જીતશે, પણ મને આમાં 50-50 ઇટ કેન ગો આઈધર વે. ઇટ કેન ગો આઈધર વે. બરાબર છે. હવે બોલો. આણંદની સીટ છે, હું ચોક્કસ માનું છું કે એ ગેનીબેન કરતાં પણ અમિત ચાવડા નંબર 1 જો મારે આપવાનો હોય તો હું આણંદમાં કહું કે અમિત ચાવડા જીતે છે. એનું કારણ એ કે એટલા માટે નહીં કે આંકલાઓ અને એ બાજુ તમે જુઓ કે ટ્રેડિશનલ અગેન માધવસિંહ સોલંકી, ઈશ્વરસિંહ ચાવડાનું તપ બોલે છે આ બેઠક પર. બરાબર છે. હા, ઈશ્વરસિંહ ચાવડા અને ત્યાંની જેટલી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં પણ એ પરિવારનું જબરજસ્ત યોગદાન છે. નંબર 1. નંબર 2, માધવસિંહભાઈ ભાદરન અને એની બાજુમાં બોરસદ, આ બે એમના પરંપરાગત રીતે ગઢ રહેલા છે. બરાબર છે કે નહીં? ભરતસિંહ સોલંકી પણ 2014માં જ્યારે મોદી વેવ હતો ત્યારે 50,000 મતે આ બેઠક પર હાર્યા હતા, જે આખા ગુજરાતની સૌથી ઓછી લીડ હતી અથવા સરસાઈ હતી. બીજી વખત 2019ની પેલી હતી ત્યારે પણ એ 1.5 લાખ મતે હાર્યા હતા. એટલે એટલી મોટી સરસાઈ નથી. હવે મતોની ટકાવારી જે ઘટી છે એ જોતાં એ સરસાઈ જે છે એ પણ ઓટોમેટિક કપાય. નંબર 1. નંબર 2, ક્ષત્રિય આંદોલનની આખા ગુજરાતમાં જો કોઈ એક બેઠક પર સૌથી વધારે અસર થઈ હોય તો એ આણંદમાં. એટલા માટે કે લગભગ 9.5 લાખ જેટલા ત્યાં ક્ષત્રિય મતદારો છે. એમાં હું બધા જ ગણું છું, ક્ષત્રિય, ઠાકોર સમાજ, રાજપૂત, કાઠી દરબાર, એ બધા જ. પણ એ બધા એક છે. એ બધા એક છે એનું કારણ બીજું એ પણ છે કે મને ત્યાં ઘણા બધા ક્ષત્રિય સમાજના નેતાઓ અને કાર્યકર્તા અને ભાજપના લોકો સાથે પણ વાત થઈ. એક મિતેશ પટેલને રિપીટ કર્યો એની કલ્પના કદાચ મિતેશ પટેલને પણ નહીં હોય. મિતેશ પટેલની સામે કેટલાક આક્ષેપો અને ક્લિપો ફરતી થઈ એની પણ ચર્ચા થઈ. બીજું કે ત્યાંના સ્થાનિક ભાજપના નેતાઓ નહોતા ઈચ્છતા કે મિતેશ પટેલને આ વખતે ફરી રિપીટ કરે. એ ભાજપનો આંતરિક મામલો છે. પણ ક્ષત્રિયોને એવું કહેવાનું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી એક ક્ષત્રિય ધારાસભ્ય અમને ના મળે. આખા જિલ્લામાંથી બધા જ પટેલ ધારાસભ્યો. નંબર 1. પટેલ જ સંસદ સભ્ય તરીકે પણ જાય. બીજું કે અમારી બાદબાકી તમે સહકારી ક્ષેત્રમાંથી પણ કરી નાખો, અમૂલમાંથી પણ કે અમને કાઢી નાખો, ને અમને NDDBમાંથી પણ હટાવી દો, ને GCMMFમાં પણ એમ કે બધા પટેલો જ આવી જાય તો દરબારોનું કશું નહીં, ક્ષત્રિયોનું કશું નહીં. આ જે એક અંડરકરન્ટ જે હતો ને એક આ પણ હતો. બીજું કે અમિત ચાવડાની છાપ છે ને બહુ સ્વચ્છ વ્યક્તિત્વની. ગુજરાત રાજ્યમાં વિધાનસભામાં પણ એ હતા, કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા, કાર્યકર્તાઓ સાથે સક્રિય એમનો નાતો. અને બીજું કે આ એક એવી લોકસભા બેઠક છે કે જ્યાં મુસ્લિમ મતો અને ખ્રિસ્તી મતોનું પ્રમાણ પણ ખાસું વધારે છે, પ્લસ દલિત પ્લસ મુસ્લિમ. એટલે છે ને ખામ થિયરી જે છે એ સાચા અર્થમાં અહીં ચરિતાર્થ થાય છે. એટલે એ ઇવોલ્વ ફરી પાછી થતી હોય એવું પણ તમને ત્યાં આણંદની બેઠક પર દેખાય. એટલે આણંદ હું માનું છું કે સૌથી મજબૂત છે. જો એક બેઠક આવે તો આણંદ આવે, જો 2 બેઠક આવે તો આણંદ અને બનાસકાંઠા આવે. પછી તો ભરૂચ છે ને, હું તમને કહું કે તમે 5 દિવસ પહેલા મને પૂછ્યું તો હું કહેત કે ભરૂચ જીતે છે. ગઈકાલથી જે મેં પેટર્ન જોઈ એનાથી મને હવે ભરૂચ ડાઉટફુલ લાગે છે. આમ આદમી પાર્ટી માટે ડાઉટફુલ કે બીજેપી માટે? આમ આદમી પાર્ટી માટે ડાઉટફુલ. ચૈતર વસાવા લડ્યા બહુ મજબૂતાઈથી, પણ તમે જુઓ કે છેલ્લા 3 દિવસમાં અમિતભાઈ આવ્યા પછી એમને જે ડેમેજ કંટ્રોલ કર્યું અને આખી પાર્ટી છે ને મનસુખ વસાવા માટે લાગી ગઈ હતી. આ એક બેઠક એવી છે ગોપી કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓમાં કોઈ જ અસંતોષ નથી ઉમેદવારને લઈને. ઉમેદવારને લઈને કોઈ અસંતોષ નથી. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા કદ્દાવર નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, તો પણ પોરબંદરમાં અને રાજકોટમાં એવું થાય કે અમરેલીવાળાને અહીં શું કામ મૂક્યો, ભાવનગરવાળા અહીં શું કામ આવે છે લડવા માટે. બેક ઓફ ધ માઇન્ડ લોકો બોલે. તમે જુઓ કે અમરેલીમાં મતદાનની ટકાવારી, અમરેલી શું પોરબંદરમાં મતદાનની ટકાવારી ઘટી, મનસુખ માંડવિયા લડતા હતા તો પણ. બરાબર છે કે નહીં? પણ ચૈતર વસાવાની સામે મનસુખ વસાવાને મૂક્યો
તો ભાજપના કોઈ કાર્યકર્તાના મનમાં ડાઉટ નહોતો કે મનસુખ વસાવા જ જોઈએ, એ મનસુખ દાદા જોઈએ અને મનસુખ કાકા જોઈએ, એટલા માટે કે 6 વખતનો એ સંસદ સભ્ય. બીજું પ્રામાણિક. ચૈતર વસાવા સામે એક મજબૂત ઉમેદવાર જે લડી શકે એવો હતો એ માત્ર મનસુખ વસાવા હતો. ભાજપની નેતાગીરીને મનસુખ વસાવા માટે કોઈ જ પ્રેમ નહોતો. ઓન ધ કોન્ટ્રી મનસુખ વસાવા એવો માણસ હતો કે જે ભાજપના હાઈકમાન્ડ સામે, ભાજપના પ્રદેશ પ્રમુખ સામે બોલતો હતો. CR પાટીલે તો એક વખત જાહેરમાં કહ્યું હતું કે ભાઈ એમનો સ્વભાવ એવો છે આકરો, પણ શું કરીએ, પ્રામાણિક કાર્યકર્તા છે એટલે ચલાવવા પડે છે. એટલે એ CR પાટીલને કે CMને કે ઉપર પણ કહી શકે, પણ એટલા માટે કે પોતાના મતદારો સાથેનો સંપર્ક એનો બહુ સક્રિય હતો. હવે તમે જો કાલે મતદાનની પેટર્ન જે છે એ ભરૂચમાં તમે જોશો તો ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ અને ઝઘડિયામાં જે મતદાન થયું બહુ ભારે મતદાન થયું, એ એની ફેવરમાં ગયું, ચૈતરની ફેવરમાં. પણ સામા પક્ષે ભરૂચ, કરજણ, જંબુસર અને અંકલેશ્વર એમાં ભારતીય જનતા પાર્ટીનો હોલ્ડ કરજણમાં, જંબુસરમાં, અંકલેશ્વરમાં, પછી હાંસોટ, પછી કાવી, કંથારિયા, એ આખો બેલ્ટ છે ને ત્યાં ભારતીય જનતા પાર્ટીનો હોલ્ડ બહુ જ સારો છે. એટલે એ હોલ્ડને કારણે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તાકાતથી એમણે પણ મતદાન કરાયું. ચૈતર વસાવાએ 100% બહુ સારી ફાઇટ આપી, પણ મુસ્લિમો જે છે એ એટલા પ્રમાણમાં નીકળ્યા કે કેમ એ મને ડાઉટ લાગે છે. નંબર 1. નંબર 2 કે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે ને એ દિલથી નથી નીકળ્યા. તમે મુમતાજ બેનની જ વાત કરો તો અહેમદ પટેલના સુપુત્રી એ ચૈતર વસાવાના પ્રચાર માટે ના નીકળ્યા. એ નવસારીમાં હતા અને નવસારીમાં એક ચેનલને ઇન્ટરવ્યૂ આપતા એમણે એવું કીધું કે મુझे लगता है चैतर वसावा को शायद हमारी ज़रूरत नहीं है और देखो ये पहली बार नियति ने भी क्या हस्न किया है कि हम खुद कांग्रेस के लिए वोटिंग नहीं करेंगे, આમ આદમી પાર્ટી કે લીએ કરેંગે એવું નથી કીધું એને. બરાબર છે કે નહીં? એટલે એ એના ચહેરા પર પેલું એ દેખાતું હતું. અને ટ્વિટર પર પણ એમણે જે ટ્વિટરાટી કરી એ જોતાં એવું લાગે છે કે બેક ઓફ ધ માઇન્ડ એમનામાં નારાજગી છે. એટલે ત્યાં છે ને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચૈતર વસાવાના કાર્યકર્તા અથવા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખભે ખભા મિલાઈને જે કામ કરવું જોઈએ એ કર્યું છે કે કેમ એ મને શંકા છે. એટલે ચૈતર વસાવા છે ને હું 45-55માં મૂકું છું. 45 ઇન ફેવર ઓફ ચૈતર, 55 જે છે એ મનસુખભાઈની ફેવરમાં. એટલે ચૈતર વસાવાએ બહુ સારી ફાઇટ આપી, એકલા હાથે ફાઇટ આપી, મજબૂત ફાઇટ આપી, એને સલામ. પણ જીતવાની શક્યતા જે છે એ ગોપી મને ચૈતર વસાવાની નથી દેખાતી. અને મને દુઃખ પણ થશે એનું કે એક માણસે સારી ફાઇટ આપી, પણ એ જ સ્થિતિ મને થોડી ઘણી અનંત પટેલમાં પણ દેખાય છે કે અનંત પટેલ મજબૂત માણસ, બહુ જ લડાઈ, વોટિંગ સૌથી વધારે થયું. અનંત પટેલે બહુ જ સારી ફાઇટ આપી. એકલા માણસે આ કેન્દ્ર સરકારને હચમચાવી દીધી, ઝુકાવી દીધી. વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ જે છે એ વિડ્રો કરવાની નોબત આવી, એ બધું જ બરાબર. પણ છે ને ક્યારેક મતદાનની પેટર્નમાં જે ચૂંટણીની આગલી રાત્રે અને છેલ્લા 48 ને 72 કલાકમાં થાય છે, એ કતલાની રાતમાં જે ચવાનાના પેકેટો વેચાય છે અને ચવાનાના પેકેટની સાથે જે દ્રાવણની નદીઓ વહે છે, હે ને, એ ક્યારેક આપણને લોકશાહીમાં બહુ શરમ આવે છે. પણ હવે જેની પાસે મની પાવર છે, મસલ પાવર છે, મેન પાવર છે, એ ક્યારેક જે છે એ કરે છે. એટલે આદિવાસી વિસ્તારોમાં આ અમુક ફરિયાદો છે એ ક્યારેક મને એવું લાગે છે કે લોકશાહીમાં થોડોક લૂનો લગાડે છે. પણ ભરૂચમાં આખી ટ્રક પકડાઈ છે અને ટ્રક પર્ટિક્યુલર લોકોની જ પકડાઈ છે. એટલે એ ઇટ ઇઝ સેડ. પણ હવે ઇલેક્શનમાં તો શું છે કે જેમ લવ, વોર, પ્રેમ, એવરીથિંગ, એટલે પ્રેમ, યુદ્ધ અને ચૂંટણીમાં બધું ચાલે છે. એટલે હવે એને બીજું કે કોંગ્રેસનું રાજ હતું ત્યારે કોંગ્રેસે આ કરતી હતી, એટલે હું કંઈ કોંગ્રેસની તરફેણ કરું ને ભાજપને ગાળો દઉં એવું પણ નથી. એ બધું આ ચાલે છે, આગુ સે ચલી આતી હે. કોંગ્રેસ પણ આ કરતી હતી ને હવે ભાજપ પણ કરે છે. એટલે આમાં કોઈ પોલિટિકલ પાર્ટીને આપણે દોષ નથી દેતા, પણ હવે આપણી ટ્રેડિશન છે કે જે છે એ ચાલે છે. પણ આ બંને બહુ સારી ફાઇટ આપી અને જીતશે તો આપણને ખુશી થશે કે ચલો સત્તાધારી પાર્ટી સામે એક વ્યક્તિ એકલો લડે છે અને ચૂંટણી જીતી કાઢે છે, તો બહુ સારી વાત છે. અને લોકશાહીમાં હાર ને જીત તો થતી જ રહે ને, એમાં શું વાંધો છે, હે ને? બિલકુલ. તો સૌરાષ્ટ્રની સીટોનું આકલન તમારું શું થઈ રહ્યું છે? જો સૌરાષ્ટ્રમાં છે ને ફાઇટ બધી જગ્યાએ સારી છે, પણ બહુ મને આશા નથી દેખાતી એક સુરેન્દ્રનગરની બેઠકને બાદ કરતા. ઓકે, તમને લાગે છે ત્યાં આગળ કોળી ચુવાડિયા, કોળી તળપદા, પહેલી જો સુરેન્દ્રનગરની બેઠકમાં પહેલી વખત
મારા આટલા લગભગ 3.5 દાયકાના પત્રકારત્વના ઇતિહાસમાં હું તમને કહું કે પહેલી વખત મેં તળપદા અને ચુવાડિયા, બાકી કોળીભાઈ એટલે કોળીભાઈ, પણ આ પહેલી વખત એવું થયું કે તળપદા અને ચુવાડિયા વચ્ચે પણ ભેદ થયો અને તળપદો છે એટલે એને નહીં આપવાનો અને ચુવાડિયાને આપવાનો અને આ બહારનો છે ને અહીંનો છે એવું પહેલાં નહોતું થતું, પણ આ વખતે પહેલી વખત જોવા મળ્યું. સુરેન્દ્રનગરમાં તો સનત મહેતા વડોદરાથી આવીને ચૂંટણી લડતા હતા, ભાવનાબેન દવે અમદાવાદ રહેતા હતા તોય ત્યાં સુરેન્દ્રનગરમાં જઈને ચૂંટણી લડતા હતા અને જીતતા હતા. તો બ્રાહ્મણ હતા, સનત મહેતા પણ બ્રાહ્મણ ને ભાવનાબેન દવે પણ બ્રાહ્મણ. ત્યારે ક્યાં કોઈ જોતું હતું કે આ કોણ છે ને ત્યારે ચુવાડિયા કે ભાવનાબેન દવે ના આપે કે સનત મહેતા ના આપે એવું ના. સનત મહેતા જેવી વ્યક્તિ, હું એવું માનું છું કે ગુજરાતના રાજકારણમાં જે શ્રેષ્ઠ રાજકારણીઓ અને રાજનીતિજ્ઞ અથવા તો જેને આપણે રાજપુરુષ થઈ ગયા એવી વ્યક્તિ તરીકે સનત મહેતા સૌથી વધુ અભ્યાસુ વ્યક્તિ જે છે એ ત્યાં હારી ગયા, કારણ કે એની સામે કોળી ઉમેદવાર હતો, એની સામે કોળી ઉમેદવાર હતો. ભાવનાબેન દવે પણ હાર્યા કારણ કે એમની સામે કોળી ઉમેદવાર હતો. એટલે હવે કોળીમાં આ વખતે કોળીમાં કનુ દેસાઈનું સ્ટેટમેન્ટ વોટિંગ પર્સન્ટેજમાં તમને કેટલું ઇફેક્ટ? જો એ તમે જો કનુભાઈનું જે સ્ટેટમેન્ટ હતું એ જેટલું ક્ષત્રિયોનું ઇફેક્ટિવ થયું એટલું કનુભાઈનું સ્ટેટમેન્ટ ના આવ્યું કે કોળિયાઓ કૂટાય ને ધોળિયાઓ છૂટાય, એ એટલું બધું ન પિકઅપ થયું. સુરેન્દ્રનગરમાં થોડું ઘણું એની અસર થઈ, થોડું ઘણું સોશિયલ મીડિયામાં ચાલ્યું, પણ એથી વધારે નથી ચાલ્યું. પણ એક વસ્તુ હું તમને કહું કે તળપદા મતદારો છે એ લોકો ઋત્વિકની સાથે રહ્યા, બરાબર છે. અને સુરેન્દ્રનગર જિલ્લાની બેઠકોનો હું અભ્યાસ કરતો હતો તો મેં જોયું કે ધંધુકા, ચોટીલા, ચૂડા, લીંબડી અને સાયલા એ આખો બેલ્ટ જે છે એ ઋત્વિક માટે ચાલ્યો, એ આખો બેલ્ટ જે છે એ ઋત્વિક માટે ચાલ્યો. એમાં ઋત્વિકને ફાયદો એ થયો કે ક્ષત્રિયોએ પણ પૂરી તાકાત લગાડી. ક્ષત્રિયો ના હોય તો ઘણી જગ્યાએ કોંગ્રેસના ટેબલ પણ મૂકી શકાતા નહોતા. આ વખતે ક્ષત્રિય સમાજ સાથે રહ્યો અને ક્ષત્રિય સમાજે ટેબલ મૂકીને બેઠા તો કોંગ્રેસના ઉમેદવારો છે એ લોકો ચૂંટણી લડી શક્યા. એટલે ક્ષત્રિય સમાજે બળ પૂરું પાડ્યું અને સાથે ટેકો પણ આપ્યો, કારણ કે એ પુરુષોત્તમ રૂપાલા સામેની લડાઈમાં. એટલે એ જે છે એ છે. પણ સામા પક્ષે જુઓ તો પાટડી, દસાડા, વઢવાણ, ધ્રાંગધ્રા અને વિરમગામમાં હાર્દિક પટેલે પણ પૂરી તાકાત લગાડી અને એ કર્યું. અલબત્ત શરૂઆતના તબક્કામાં વિરમગામનું મતદાન જે છે બહુ જ ઓછું, 16% જેટલું જ હતું, પણ પછી ત્યાંય થાળીઓ વાગીને ઢોલ વાગ્યા. ગોપી તમે કોઈ 21મી સદીમાં આપણે હજુ પણ થાળીઓ વગાડીને જવું પડે છે, કહો તો ખરા. હે અને આટલું બધું ભારતીય જનતા પાર્ટીનું પેજ મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ, પેજ મેનેજર અને આટલી બધી મિટિંગો થાય અને 5-5 લાખના ટાર્ગેટ આપવામાં આવે અને છતાંય મતદાનની ટકાવારી ના વધે તો એને તમે શું કહેશો? એટલે અહીંયા ટકાવારી નથી વધી એટલી બધી, પણ છતાંય ફાઇટ જબરજસ્ત છે. પણ 48-42% મામલો, 48 અને 52% હા, એટલે 52 લાગે. બાકી બધી બેઠકો હું તમને કહું કે રાજકોટમાં પણ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ છે. હવે એમાં કડવા લેવુવાવાળી જે વાત છે, હવે અંકગણિત અને કેમિસ્ટ્રી બે અલગ વિષય છે, બરાબર છે કે નહીં? એટલે અંકગણિત તમે જુઓ તો રૂપાલા હારી જાય, એટલા માટે કે ભાઈ રૂપાલાનો 1,76,000 કડવા પાટીદાર છે ને સામે 3,97,000 લેવુવા પાટીદાર છે, પ્લસ 1 લાખ જેટલા મુસ્લિમ મતદારો ગણો, 1,45,000 જેટલા મતો તમે ક્ષત્રિય સમાજના ગણો, પ્લસ 2 લાખ કોળીના ભાગલા પડે, કારણ કે કોળીઓ કૂટાય ને ધોળીઓ છૂટાય એની અસર ત્યાં થઈ હતી. અને કુંવરજી બાવળિયાએ એને નિવેદનને જસ્ટિફાઈ કરવાની કોશિશ કરી, એટલે કોળી લોકો જે છે વધારે નારાજ થયા કે પેલાએ તો ભૂલ કરી, તમે એને શું કામ જસ્ટિફાઈ કરો છો કે ના એ તો બોલાઈ ગયું હશે. એટલે એ કુંવરજીભાઈએ કહ્યું. પણ મને એવું લાગે છે કે જો રાજકોટમાં અને પાછું પત્રિકાકાંડ થયું લેવુવા સમાજવાળું, હવે એમાં પત્રિકાકાંડ થયું અને પત્રિકાકાંડમાં પેલું કહે છે ને કે ખણીને એમ કે વધારે ગુમડું મોટું કર્યું, એના જેવું થયું કે 4 યુવાનોની ધરપકડ પણ કરી લેવુવા પાટીદાર સમાજની. એમાં જે લોકોને ખબર નથી એ બધી વસ્તુઓ સોશિયલ મીડિયામાં બધી ખબર પડી. એટલે લેવુવા પાટીદાર છે ને આ વખતે તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં એ વોટ બેંકને સાયલેન્ટલી તમે જુઓ કે એ તમને અમરેલીમાંય દેખાય ને એ તમને પોરબંદરમાંય દેખાય. હવે એમાં નરેશ પટેલ ફેક્ટર કેટલું જવાબદાર, ખોડલધામ કેટલું જવાબદાર, જયેશ રાદડિયાની નારાજગી છે એ કેટલી જવાબદાર, એ સમજાતું નથી. બાકી મને કહો કે અમરેલીમાં મતદાન કેમ ઓછું, પોરબંદરમાં મતદાન કેમ ઓછું? પોરબંદર એ તો વિઠ્ઠલ રાદડિયાની કોન્સ્ટિટ્યુન્સી, લેવુવા પાટીદારની કોન્સ્ટિટ્યુન્સી. અમરેલી છે એ લેવુવા પાટીદારની કોન્સ્ટિટ્યુન્સી.
કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી અને જે 2 બેઠકો સમખાવા પૂરતી મળી હતી એ વિસાવદરમાં અને અમરેલીમાં. તમે કહો કે વિસાવદરમાં આ વખતે મતદાન કેટલું ઓછું થયું છે. બાય ઇલેક્શન ના આપ્યું પણ વિસાવદરમાં મતદાન આખા જુનાગઢમાં સૌથી ઓછું મતદાન તો ત્યાં છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યાંક લેવા પાટીદારોની પણ સાયલેન્ટ નારાજગી છે અથવા તો ઓછું મતદાન છે. હવે આ બધાથી શું પરિણામ આવે, ક્યાંક આશ્ચર્યજનક પરિણામ પણ આવે, આપણને ખબર નથી. દાવો તો એવો પણ થાય છે કે દેવસી વાળી જે બેઠક છે ખેડામાં એમાં પણ ક્ષત્રિય ફેક્ટર જે છે, કારણ કે ત્યાં પણ 7 થી 8 લાખ જેટલા ક્ષત્રિય મતો છે. અને દસક્રોઈ અને આ બાજુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જે મત વિસ્તાર જે છે ધોળકા બાવડાથી આ બાજુના જે ગામો છે એને બાદ કરતા, આમલિયાર અને આ બાજુનો આખો બેલ્ટ જે છે એને બાદ કરતા બાકી બધામાં એવું કહે છે કે કપડવંજ છે. નડિયાદ નો ડાઉટ દેવસીને પ્લસ આપશે, પણ માતર છે, મહેમદાવાદ છે, કપડવંજ છે, એ બધા ક્ષત્રિયોના ગામો છે, બાલાસિનોર ને આ બધા. એટલે ત્યાં શું નીકળશે આપણને ખબર નથી. એટલે ક્યારેક છે તો કોઈ સરપ્રાઈઝ પેલું પણ આવે. એ સરપ્રાઈઝ મને છોટાઉદેપુરમાં કે બીજામાં નથી દેખાતું, પણ દેવસીમાં કદાચ સાયલેન્ટલી આવે પણ ખરું, કારણ કે ઘણા બધા ગામોમાં એના પ્રવેશ પર પ્રતિબંધ હતો. તમને એવું લાગી રહ્યું છે કે બીજેપીના જે એકચ્યુઅલ કાર્યકર્તા હતા એ એકચ્યુઅલ કાર્યકર્તા વખતે ઘણા મતલબ બી એક્ટિવ ટાઈપ હતા અને સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ લોકો મતલબ એમના લીડર્સ એક્ટિવ હતા. કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર બહુ ઓછા દેખાય છે પણ લીડર્સ બહુ જ એક્ટિવ હતા. આ વખતે પહેલી વાર તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટી છે ને આ ચૂંટણીમાં તો 26માંથી હું માનું છું કે 1 કે 2 તો આવશે સમખાવા પૂરતી, પણ માની લો 26માંથી 0 પણ આવે ને તો કોંગ્રેસ પાર્ટી જીવતી થઈ ગઈ. જે કોંગ્રેસ પાર્ટી 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી અને આખા કાર્યકર્તાઓ નિરાશ થઈ ગયા હતા, નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા હતા કે આપનું કોઈ ફ્યુચર જ નથી, અને એમ માનીને હજારો કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને ભાજપમાં જઈને હવે એ લોકોને માર્જિનલાઇઝ કે હાસ્યમાં ધકેલાઈ ગયાની એક ફિલિંગ આવે છે. અને ભાજપના કાર્યકર્તાઓ પણ એમના આગમનથી નિરાશ થયા છે. તમે જુઓ કે તમારી વાત સાચી છે, આ વખતે ભાજપના કાર્યકર્તાઓ એટલા એક્ટિવ નહોતા. જો ભાજપના કાર્યકર્તા એક્ટિવ હોય તો આ નોબત ના આવે કે મતદાનની ટકાવારી ગુજરાતમાં ઘટે, મતદાનની ટકાવારી બીજી બધી જગ્યાએ ઘટે હું માનું છું, પણ ગુજરાતમાં ક્યાંથી મતદાનની ટકાવારી ઘટે? તો ગુજરાતમાં મતદાનની ટકાવારી ઘટી એનો અર્થ એ કે તમારું બેસ્ટ વર્લ્ડ ક્લાસ પેજ મેનેજમેન્ટ ને બૂથ મેનેજમેન્ટ હોવા છતાં પણ 2 દિગ્ગજ નેતાઓ ગુજરાતના લો ને એક લેન્ડમાર્ક તરીકે કે અથવા બેન્ચમાર્ક તરીકે, તો અમિતભાઈ અને CR પાટીલ, બરાબર છે ને, બંનેના મતદાન 60%થી ઉપર નથી થયા. 59 પોઈન્ટ સમથિંગ પર જે કાલે રાત્રે છેલ્લું અપડેટ આવ્યું એ પછીનું અપડેટ મેં જોયું તો આજે તો નથી આવ્યું કોઈ અપડેટ, પણ તો 59 પોઈન્ટ સમથિંગ પર બંને અટકી ગયા છે. તો એ બંનેના એરિયામાં પણ ફર્સ્ટ ક્લાસ વોટિંગ તો નથી જ થયું ને. જે ગઈ વખતે જુઓ તો બંનેના 65 અને 67% હતું, બરાબર છે. આ વખતે એટલું વોટિંગ નથી થયું. અને બીજું કે આ 2 એવા નેતાઓ છે કે એમના મતોની ટકાવારી તો ઓલ ઓવર ઇન્ડિયામાં ટોપ 10માં આવશે. એટલા માટે હું અમિતભાઈ અને CR પાટીલનો ઉલ્લેખ કરું છું કે બેન્ચમાર્ક છે. અમદાવાદ પૂર્વમાં અને પશ્ચિમમાં તો 54% 55% થાય એ હું સમજી શકું છું, પણ ગાંધીનગર અને CR પાટીલના મત વિસ્તારમાં અને ત્યાં તો કાર્યકર્તાઓની ખોટે નથી, કારણ કે સુરતે પહેલું કમળ ધરી દીધું હતું. એટલે નવસારીનો તો આમ સુરત બેઠક કહેવાય સુરત, પણ નવસારી જે લોકસભા બેઠક છે એમાં તો સુરત 50 થી 60% છે, 84 પણ છે ને લિંબાયત પણ છે, એ બધો વિસ્તાર તો ત્યાં જ છે ને, મજૂરા ને બધું એ જ છે. તો સુરતમાં બી અવેલેબલ કાર્યકર્તાઓ હતા તમારી પાસે, કાર્યકર્તાઓની ફોજ તો હતી જ ને, પણ તોય ત્યાં મતદાનની ટકાવારી ના વધી. એનું શું કારણ? એટલે કાર્યકર્તાઓ જે દર વખતે નીકળી પડતા હતા એવું નહોતું આ વખતે. એવું નહોતું કે ભાજપ પાસે કંઈ બીજી કોઈ ખોટ હતી. કોંગ્રેસ પાર્ટીમાં આ વખતે નેતાઓ ધીરે ધીરે અસંતોષ ભાજપનો હવે 17 પર એમ જેને કહેવાય ને કે આના ઉપર આવી રહ્યું છે 100%. બીજું કે ઉમેદવારોની પસંદગી તમે જો રેખાબેન ચૌધરી નવોદિત, શોભનાબેન પણ નવોદિત, આમ એની વાત કરો. વડોદરામાં જે ઉમેદવાર મૂક્યો હેમાંગ જોશી, એ તો હવે મજબૂરીમાં છેલ્લી ઘડીએ બ્રાહ્મણ હોવો જોઈએ એટલા માટે તમે બ્રાહ્મણ શોધીને ભરત સુતરી અમરેલીમાં, બરાબર છે કે નહીં. ઇવન તમે આ નીંબુબેન આવશે ભાવનગરમાં, એવી તો એમનેય કલ્પના નહોતી. ત્યાં તો મનસુખ માંડવિયા લડવાના હતા, પણ ઉમેશ મકવાના છે એટલા માટે મનસુખ માંડવિયાએ પોતાની સીટ ભાવનગરથી પોરબંદર કરી નાખી.
અમરેલીથી નહોતું લડવું એટલે રૂપાલા જે છે એ રાજકોટ જતા રહ્યા. તો જે નવા ચહેરાઓ આવ્યા એને સ્થાનિક લોકોએ ના સ્વીકાર્યા ને. ધવલ પટેલનું નામ તમે સાંભળ્યું હતું? પણ તમને એવું ના લાગ્યું કે BJP વલસાડના લોકો, વલસાડના ધારાસભ્યો તો પૂછતા હતા કે ભાઈ આ છે કોણ? હાઈકમાન્ડને પણ પૂછવા, હાઈકમાન્ડે નામ સજેસ્ટ કર્યું કે ભાઈ આ ભલામણ આવી છે પણ આ કોણ છે, એ મતદાતાઓ સાથે સંકળાયેલું છે કે નહીં. એ તો પાર્ટીની તાકાત પર ઉમેદવાર ચૂંટાઈ જાય છે, આખી વાત અલગ છે. ના, પણ આ વખતે બીજેપી કદાચ, કારણ કે બીજેપી દર વખતે પ્રયોગ કરતું હોય છે ને. ગુજરાતમાં પહેલો પ્રયોગ હતો કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લોકો કેન્ડિડેટને ભૂલી જાય છે. કેન્ડિડેટ કોણ છે એ માયને નથી રાખતું. પણ તમને એવું લાગ્યું કે આ જ વસ્તુ, આ જ પ્રયોગ આ વખતે એમનો ઊંધો સાબિત થયો? 100%. એટલે આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે બતાવવા માટે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને બીજું કે સામા પક્ષે કોઈ છે જ નહીં. એટલે સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈના નામે ચાલ્યું ને નરેન્દ્રભાઈના નામે જ ભાજપ જે છે એ ચૂંટણીની વૈતરણી તરી જશે. પણ આ લોકશાહી માટે તંદુરસ્તીની નિશાની નથી. ઉમેદવાર પણ એવો હોવો જોઈએ ને કે જે મજબૂત હોવો જોઈએ. સમગ્ર જિલ્લાનું અથવા તો લોકસભાની 7 બેઠકોનું પ્રતિનિધિત્વ, લોકસભામાં 7 વિધાનસભા બેઠકોનું પ્રતિનિધિત્વ કરી શકે એવી વ્યક્તિ તો હોવી જોઈએ ને. તમે મને કહો કે જેટલા ઉમેદવારો ઊભા છે એ પોતાનું રિપોર્ટ કાર્ડ બતાવી શકે છે? કોઈ ઉમેદવારે એવું કીધું કે આ મારું રિપોર્ટ કાર્ડ અને આ રિપોર્ટ કાર્ડ પર મને મત આપો? સાંસદ પણ નથી કહી, એવો સાંસદ પણ નથી કહી શકતા. અને બીજું કે એવું કહી શકે એવા સંસદ સભ્યો છે નથી, એવું નથી. બરાબર છે કે નહીં? હું ગાંધીનગરમાં બેઠો છું કારણ કે આ મત વિસ્તાર ગાંધીનગરનો છે. તો મને કોઈ પૂછે તો હું અમિતભાઈનું એકદમ પોઝિટિવ રિપોર્ટ કાર્ડ તમને આપું કે ભાઈ અમિતભાઈના સમાન, પણ એ અમિત શાહે કામ કર્યું છે, અમિત શાહનું કામ દેખાય છે. તો હું અમિતભાઈને મત આપીશ કારણ કે એમણે લોકસભાના પોતાના સંસદીય ક્ષેત્રમાં ખરેખર એટલા સારા કામ કર્યા છે કે મારો મત મેળવવા માટે અધિકારી છે. એનું કારણ છે કે હું અમદાવાદથી ગાંધીનગર જઉં છું તો હું જોઉં છું કે મારા રોડ પરના બધા હાઈવેઝ જે છે એ હાઈવેઝની ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે, ફ્લાયઓવર બન્યા છે, હાઈકોર્ટની સામેને બધી જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા બહુ સારી થઈ છે, ડેવલપમેન્ટ છે. તમે જુઓ કે એટલી બધી વોટર બોડીઝ, ગોપી કોઈ સાયલેન્ટલી જોતું નથી પણ તમે જુઓ કે સાણંદ હોય કે કલોલ હોય કે આ નિરમા જતા પણ તમે જુઓ કે જેટલા બધા તળાવો છે, તળાવોનું રીડેવલપમેન્ટ થયું છે અને વોટર બોડીઝ છે એ રિવાઈવ થઈ છે. તો એ સારી થઈ છે. કેન્સર હોસ્પિટલમાં સારા કામો થયા છે. આપની આ સોલા સિવિલ જુઓ કે એમાં ઘણી બધી જગ્યાએ ઘણું બધું સારું કામ થયું છે. કોરોના વખતે એમને બહુ સારું કામ કર્યું છે, લોકોને ઘેર ઘેર પોકેટ પહોંચાડ્યા છે. તો હું જોઉં છું મતદાતા તરીકે કે એમના વિસ્તારમાં એમને સારું કામ કર્યું છે. અને બીજું કે હોમ મિનિસ્ટર તરીકેનું એમનું પરફોર્મન્સ સારું છે. તો અમિતભાઈ મત મેળવવાના 100% અધિકારી છે. તો એમની સાથે અન્ય શા માટે 40% લોકો કેમ મતદાન કરવા ના નીકળ્યા? એમને મત આપે કે ના આપે, અમિતભાઈ હાઈએસ્ટ વોટથી જીતવાના છે, પણ મતદાન કરવામાં આટલી ઉદાસીનતા શા માટે? શા માટે તમારા પ્રતિનિધિને તમે મત આપવા ના આવ્યા? અમિતભાઈનું તો પરફોર્મન્સ બોલે છે, પણ લોકોમાં એ ઉદાસીનતા છે, એ પણ ખોટી વાત છે. એટલે લોકોને કદાચ એવું લાગી રહ્યું છે કે છેલ્લે એક જ વસ્તુ થઈ રહી છે કે પ્રધાનમંત્રી મોદીનું ચહેરો, તો બધું મોદી સાહેબ કરશે એવું ના હોય ને. સિસ્ટમ પણ આવી જોઈએ ને, સિસ્ટમ પણ આવી જોઈએ ને. સિસ્ટમ શુડ બી ઇન પ્લેસ. તમને લાગ્યું કે આ વખતે કોંગ્રેસ કંઈક અલગ લેવલ ઉપર જઈને લડી? કોંગ્રેસ કરતાં મને તો આ વખતે લોકો લડતા દેખાયા. કોંગ્રેસ કરતાં પણ લોકોમાં જે નારાજગી હતી, જે મેં શરૂઆતમાં કહ્યું કે થોડુંક એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ, એન્ટી ફિલિંગ, ક્ષત્રિય આંદોલનની અસર જે છે એ જોવા મળી. અને હું તમને કહું કે એ અસર ભલે લોકસભામાં એટલી બધી તમને જોવા ન મળે. ક્ષત્રિય સમાજ તો દાવો કરે છે કે એમની અસર જે છે એ કમસે કમ 6 થી 8 બેઠકો પર તમને જોવા મળશે. પણ એક વાત તમને કહું કે આની અસર હવે તમને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પંચાયતોની ચૂંટણીમાં જોવા મળશે. પણ એક સૌથી સારી વાત એ થઈ છે કે ક્ષત્રિય સમાજ જે છે એ બહુ જ સંયમપૂર્વક, શાલીનતાથી એમણે પોતાનું આંદોલન ચલાવ્યું, વિરોધ કર્યો. અને બીજું કે કોઈ જગ્યાએ ઘર્ષણ કે સંઘર્ષ ન થયું. ચૂંટણી પહેલાં પણ નહીં અને ચૂંટણી પછી પણ નહીં. કારણ કે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ચૂંટણી પછી બબાલ થશે, પણ સમગ્ર ગુજરાતમાં થઈ નથી. અને બીજું પાટીદાર સમાજે પણ કોઈ જગ્યાએ વર્ગ વિગ્રહ કે એવું કશું થયું જ નહીં, કોઈએ રિએક્શન ના આપ્યું. એ બહુ સારી વાત છે. એટલે ગુજરાતના લોકોને પણ સલામ કે એ રીતના બહુ જ મેચ્યોરિટીથી આપણે આખા ઇલેક્શનને હેન્ડલ કર્યું. અને આ એક ઘટના બની લીમખેડાની, અહીંયા દાહોદમાં, કે જ્યાં ઈવીએમ વાળી ઘટના બની, એને બાદ કરતાં આખા ગુજરાતમાં એવી કોઈ ફરિયાદો નથી થઈ. એ પણ ડેમોક્રેસી માટે સારી વાત છે. સર, આપ અમારી સાથે જોડાયા એના માટે થેન્ક યુ. ઓલવેઝ એ પ્લેઝર ટોકિંગ ટુ યુ ગોપી. ચલો બાય. ગોડ બ્લેસ યુ બેટા.
તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આપ અજયભાઈએ જે સીટ કીધી છે સર ફાઇનલી 25 માંથી તમે કેટલી માની રહ્યા છો બીજેપીથી કેટલી ને કોંગ્રેસથી કેટલી અપ્રોક્સિમેટલી હું તમને કહું છું ને કે બે મને ચોક્કસ દેખાય છે જે આણંદ અને બનાસકાંઠા બાકીની મેં તમને કહી એ 48-50 to 50-50 છે પણ આ ઉમેદવારોએ ફાઇટ સારી આપી હે ને બિલકુલ ચૈતર વસાઈએ પણ આપી અનંત પટેલે પણ આપી અને બીજા બધા ગેનીબેને અને બીજું કે ચલો હું તમને કહું ઘણી વખત હારી જવાનો પણ એક એ હોય છે કે ને વી ફોટ આઈપીએલમાં બધી ટીમ ઓછી જીતે છે વર્લ્ડ કપમાં બધી ઓછી જીતે છે પણ આપણે આ વખતે ઇલેક્શન ચૂંટણી જેવું લાગ્યું નહીં તો ગોપી આ ના થાત તો આપણે 1 મહિનો શું કરત બરાબર છે કે નહીં ફાઇટ થવી જોઈએ લોકશાહીમાં હે ને લોકશાહી જીતવી જોઈએ આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.